શું તમને ખબર છે કે કાશી નગરીને સ્વયં ભગવાન શિવે પૃથ્વી પર સ્થાપિત કરી હતી? શિવ પુરાણ અનુસાર અનંત સદાશિવે પોતાને બે સ્વરૂપમાં વિભાજિત કર્યા, શિવ અને શક્તિ. તેમના દિવ્ય તેજમાંથી પુરુષ એટલે ભગવાન વિષ્ણુ અને પ્રકૃતિ પ્રગટ થયા. ભગવાન શિવે તેમને ધ્યાન કરવા કહ્યું, જેથી સૃષ્ટિનું સર્જન થઈ શકે. પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં ધ્યાન માટે કોઈ સ્થાન નહોતું. ત્યારે ભગવાન શિવે આકાશમાં 5 ક્રોશ જેટલી વિશાળ એક દિવ્ય નગરી બનાવી. અહીં ભગવાન વિષ્ણુએ લાંબી તપસ્યા કરી. તેમની તપસ્યાથી પવિત્ર જળ બહાર આવ્યું અને સમગ્ર આકાશમાં ફેલાઈ ગયું. જ્યારે વિષ્ણુએ આશ્ચર્યથી માથું હલાવ્યું ત્યારે તેમના કાનમાંથી એક મણિ નીચે પડી અને ત્યાં મણિકર્ણિકા તીર્થ બન્યું. ભગવાન શિવે આ પવિત્ર નગરીને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી. પછી વિષ્ણુની નાભીમાંથી કમળ પ્રગટ થયું અને તેમાંથી બ્રહ્માનો જન્મ થયો, જેમણે 14 લોકની રચના કરી. અને અંતે ભગવાન શિવે આ દિવ્ય નગરીને પૃથ્વી પર સ્થાપિત કરી, જેને આજે આપણે કાશી અથવા વારાણસી તરીકે ઓળખીએ છીએ. 12 જ્યોતિર્લિંગોની આ દિવ્ય યાત્રામાં જોડાઓ. અને આગામી કથા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.